પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 89 અને 18માં ગીત કરતા ઈશ્વર યહોવા વિશે એક સમજવા જેવું સત્ય પ્રગટ કરે છે. એ લખે છે, અમારી ઢાલ તો યહોવા છે અને ઇસરાયેલના પવિત્ર અમારા રાજા છે. ફોર જેહોવા ઇઝ અવર શિલ્ડ, યા અવર કિંગ ઇઝ ધ હોલી વન ઓફ ઇઝરાયલ. ઢાલ એ શત્રુઓના હુમલાથી રક્ષણ કરનાર યુદ્ધમાં વપરાતું હથિયાર છે. તમે જો ઉત્પત્તિ 15:1 વાંચો તો ત્યાં આગળ ઇબ્રાહિમ સાથે કરાર કરતી વખતે યહોવાએ ઇબ્રાહિમને જે વચન આપ્યું ત્યાં પ્રમાણે છે કે ઇબ્રાહિમ, તું બીસ નહીં, હું તારી ઢાલ તથા તારો મહા મોટો બદલો છું. પુણ્યનિયમ 33 અને 9 વાંચો તો ત્યાં મરણ પહેલા મૂસાએ ઇસરાયેલના કુળોને જે આશીર્વાદ આપ્યો એમાં એ કહે છે કે હે ઇઝરાયલ, તને ધન્ય છે. યહોવા જે તારી ઢાલ, સહાયની ઢાલ તથા તારી ઉત્તમતાની તરવાર, તેનાથી તારણ પામેલી તારા જેવી બીજી પ્રજા કઈ છે? અને તારા શત્રુઓ તારે તાબે થશે અને તું તેઓના ઉચ્ચ સ્થાનો ખૂંદી નાખશે. મતલબ યહોવાથી પસંદ કરાયેલ ઇસરાયેલ પ્રજાનું રક્ષણ કરનાર અને સહાય કરનાર રાજા તરીકે સમુએલ વૃદ્ધ થયો ત્યાં સુધી યહોવા ઈશ્વર પોતે જ હતા. પરંતુ ત્યાર પછી ઇસરાયેલ લોકોએ સમુએલની પાસે જઈને જે માંગણી કરી તે પહેલો સમુએલ 8મો અધ્યાય એની 4 અને 5 કલમમાં વાંચવા મળે છે. લોકોએ શું કીધું? વડીલોએ. આથી ઇઝરાયલના સર્વ વડીલો એકત્ર થઈને રામામાં સમુએલની પાસે આવ્યા અને તેઓએ સમુએલને કહ્યું, જુઓ, તમે વૃદ્ધ થયા છો અને તમારા દીકરા તમારા માર્ગોમાં ચાલતા નથી, માટે બીજી સર્વ પ્રજાઓની જેમ અમારો ન્યાય કરવા માટે અમને રાજા ઠરાવી આપો. આ દુઃખદ વાત હતી અને તેથી સમુએલને માઠું લાગ્યું એમ લખ્યું છે. અને કલમ 7 પ્રમાણે યહોવાએ પણ સમુએલને કહ્યું કે લોકોએ તને નકાર્યો નથી, પણ હું તેઓ પર રાજ ન કરું માટે મને નકાર્યો છે. અને છતાંય યહોવાએ લોકોની આ માગણી માન્ય રાખી એવું વિચારીને, એવી અપેક્ષા રાખીને કે જે પસંદ કરાયેલ રાજા એ પોતાના એટલે કે યહોવાના અધિકાર નીચે અને યહોવાના માર્ગદર્શન પ્રમાણે જ રાજ કરશે. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે ઇસ્રાયેલ પ્રજામાં જે રાજાઓ થઈ ગયા તેઓમાંના મોટા ભાગના રાજાઓએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું અને લોકોને ઈશ્વરથી દૂર લઈ જનાર માર્ગોમાં દોર્યા. અને પરિણામે ઇસરાયેલ પ્રજાને ઘણી સમસ્યાઓ, પીડા, દુઃખ, મુશ્કેલી, દુશ્મનો તરફથી આવતી તકલીફ અને ઈશ્વરની શિક્ષા સહન કરવા પડ્યા. બાબેલની ગુલામીમાં પણ જવું પડ્યું. અને તેથી જ્યારે ગીત શાસ્ત્ર 89 અને 18માં ગીત કરતા યહોવાને પોતાના રાજા તરીકે કબૂલ કરે છે ત્યારે એ એક ઉત્તેજન આપનાર સત્ય છે. એ લખે છે, અમારી ઢાલ તો યહોવા છે અને ઇસરાયેલના પવિત્ર અમારા રાજા છે. અને તેથી વાલાઓ, ઈશ્વર એ ઈચ્છે છે કે એ રાજા તરીકે આપણા વ્યક્તિગત જીવનોમાં, આપણા કૌટુંબિક જીવનોમાં, આપણી મંડળીના અનુસંધાનમાં રાજ કરે. એમની ઈચ્છા પૂરી થાય. શું આપણે આપણા વ્યક્તિગત, કૌટુંબિક અને મંડળીમાં ઈશ્વરને રાજા તરીકે માન્ય રાખીને જીવીએ છીએ? પ્રભુ એમ કરવાને એની કૃપા આપે. આમેન.